આજે આપણે સુક્કલ ચોળીનું શાક બનાવીશું। તો આપણે ચોળી છે તેને આપણે ધોઈ અને બાફી લઈશું। હવે આપણે બાફવા માટે પાણી છે તે ગરમ કરવા મૂક્યું છે। હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું। હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં ચોળી છે તે બાફી લઈશું। હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું। હવે આપણે બફાવા દઈશું। હવે આપણી ચોળી છે તે બફાઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આપણી ચોળી છે તે એકદમ સરસ બફાઈ ગઈ છે। એકદમ સરસ બફાઈ ગઈ છે। હવે આપણે ચોળીનું શાક છે તે વઘારી લઈશું। વઘારવા માટે આપણે ઝીણા કાંદા સમાર્યા છે, મરચાં પણ સમાર્યા છે, લીલું લસણ સમાર્યું છે, ટમેટી પણ સમારી છે અને આદુ પણ સમારી લીધું છે। હવે આપણે વઘારી લઈશું। હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂક્યું છે। હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું। હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખીશું, લીમડો નાખીશું, સમારેલા મરચાં નાખીશું, સમારેલા કાંદા નાખીશું। હવે આ રીતે આપણે સાતળી દઈશું। હવે આપણે સમારેલ ટમેટી નાખીશું, ખમણેલું આદુ નાખીશું, હવે આપણે આ રીતે સાતળી લઈશું। હવે આપણે થોડી વાર સડવા દઈશું। હવે સડી ગયું છે। હવે આપણે તેમાં લીલું લસણ સમારેલું નાખી દઈશું। હવે આપણે સાતળી લઈશું। હવે આપણે બધા મસાલા છે તે નાખી દઈશું। ચટણી નાખીશું, જીરું નાખીશું, હળદર નાખીશું, મીઠું નાખીશું, હવે આપણે આ રીતે સાતળી લઈશું। હવે આપણે થોડી ખાંડ નાખીશું, ગરમ મસાલો નાખીશું, ફરી પાછું સાતળી લઈશું। હવે આપણે ચોળી બાફી છે તે નાખી દઈશું। આ રીતે આપણે ફેરવી લઈશું। આ રીતે હવે આપણે થોડી વાર સડવા દઈશું। હવે આપણું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે। હવે આપણે તેમાં લીલા ધાણા સમારેલા નાખી દઈશું। હવે આપણે ધાણા છે તે મિક્સ કરી દઈશું, ગેસ બંધ કરી દઈશું। આ રીતે હવે તૈયાર થઈ ગયું છે આપણું શાક। હવે આપણું સુક્કલ ચોળીનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો,
શેર કરવું અને